સુરતની પૂણા પોલીસે બાળ શ્રમિકોને મુક્ત કરાવી બાળકો પાસે કામ કરાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી. આ અંગે પૂણા પોલીસે જણાવ્યું હતું. પૂણા પોલીસની શી ટીમને બાતમી મળી હતી. પૂણા ગામ સીતારામ સોસાયટીમાં બાળ મજૂરી કરવામાં આવે છે, જેથી પોલીસે બાતમીના આધારે ઘર નંબર 316-314માં તપાસ હાથ ધરી. દિલીપસિંહ વર્દીસિંહ રાજપૂત, સુરેશસિંહ નાથુસિંહ ખડવટ પોતાના સાડીના ખાતા ઉપર બાળ શ્રમિકોને મજૂરી કરાવડાવી તેઓનું શોષણ કરતા પૂણા પોલીસની સી ટીમે કુલ 6 બાળકો મજૂરોને મુક્ત કરાવ્યા છે. બાળ મજૂરી કરાવતા બંને ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. બાળકોએ પોલીસને જણાવ્યું હતું, ઘણા મહિનાઓ થઈ ગયા, અમને રાજસ્થાન ઉદયપુરથી સુરત લાવવામાં આવ્યા. ત્યારબાદ અહીં સાડીના જોબ વર્કના ખાતાની અંદર રાખવામાં આવતા 12 કલાકની મજૂરી કરાવવામાં આવતી અને 200 રૂપિયા આપવામાં આવતા. હાલ તો પૂણા પોલીસ દ્વારા બંને સાડીના ખાતા માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના મુજબ સુરત શહેરમાં બાળ મજૂરી થતી હોય તેવા પ્રવૃત્તિના વિસ્તારો શોધી કાઢી અને ચાઇલ્ડ લેબરના કેસો બાબતે અસરકારક કામગીરી કરવા સૂચના કરતા સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની ટીમને કુલ 6 ચાઇલ્ડ લેબર કરતા મળી આવેલ છે. આ 6 લેબરોને મુક્ત કરાવી અને તેમને કતારગામ ખાતે ચાઇલ્ડ વેલફેર સારું સોંપવામાં આવેલ છે. આ ઘટનાની હકીકત જોતા આ બાળકોને પોતે સવારે 5 થી રાતે 10 વાગ્યા સુધી લેબર કરાવવામાં આવતી, તેને પૂરતું વેતન પણ આપવામાં આવતું નહોતું. આ સંદર્ભે પૂણા પોલીસ સ્ટેશને દિલીપસિંહ વર્દીસિંહ રાજપૂત તેમજ અન્ય ઈસમ સુરેશસિંહ ખરવડ વિરુદ્ધમાં પૂણા પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ લેબર એક્ટ 1986 તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.